બહુ બે ગરમ 2.5 વર્ષ પડતી દવા પીધી મેં હતી આ કે મારે દવા તો પીવી જ નથી ગમે એ ગોતો કે નહીં હવે રેડી રેડી હા બિલકુલ બિલકુલ રેડી અત્યારે રોજ રાખી દે હવા જો ઓય બાપ કિલો રાખો આમ જો આટલું બધું કરો પર કુબરી જજો મારી બેન પર કુબરી જાઓ કઈ જાઓ હા 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 બહુ દુખે સાહેબ તો સક્યા પાડું ત્યારે બસ બસ રોજ રાખી દે મમ્માઈમાં ઢીલું મેં ગયો બસ હવે લૂઝ રાખજો ઓય બાબા તમામ થોડી લૂઝ રાખો ને આજ બધું પતાવી દે સાહેબ ઘરે જઈને તમારે સ્પેર પાર આજ પૂરું કરી નાખવાના સાહેબ ઓય બાબા મિત્રો આપણી સાથે અત્યારે જયા માતાજી છે જેઓને ખૂબ તકલીફ હતી તો આપણે એને જ પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી આપને અમે રાજકોટ થી આવીશ ને શું તકલીફ કેવી થતી હતી ને શું શું થતું હતું તમને એટલે આ મારા મણકાની તકલીફ હતી એમ બેસાતું નહોતું પછી ઊભું નથી થવાતું કેટલા સમયથી 2.5 વર્ષ થઈ ગયા છે એમ અને હવે કેમ છે હવે સારું એમ પ્રભુજી આ માતાજીની કેવી તકલીફ હતી બીજું અને આમ હાલવામાં ને બધી તકલીફ પડતી દવા જેવું કઈ લીધેલું દવા બહુ કરાવી હતી કરાવી બહુ દવા કરાવી એમઆરઆઈ કરાવ્યો હતો એમઆરઆઈ કરાવ્યું પછી દવા કરાવી પણ દવા એને બહુ 2.5 વર્ષ દવા પીધી મેં આ કે મારે દવા તો પીવી જ નથી ગમે એ ગોતો કે ઓપરેશન કેવું કઈ કીધું ના ઓપરેશન નું કીધું તું મને પણ ના પાડી આપણે નથી કરાવવું કીધું ઓપરેશન પછી તમને ખબર કેમ પડી ભાવનગર અહીં સ્પાઇન કે એ તમારા બધા યુટ્યુબ માં વિડિયા જોયા એમ વિડિયા જોઈને હા યુટ્યુબ માં વિડિયા જોઈને આવ્યા પછી વિડિયા જોયા પછી અહીં આવ્યા હા 3 મહિના વિચાર્યું ને પછી આવ્યા મને એમ કીધા હતા તને લઈ જ જાવ મને હે ને બીક લાગે સાહેબ ટસકિયા પાડે છે ને એમાં પણ મેં કીધું મને વિચારવા તો દો પછી મેં કીધું વિચાર લીધું હાલો હવે લઈ લઈએ એપોઇન્ટમેન્ટ હવે જઈ આવીએ એટલે હવે તો આમ બહુ એવું નથી લાગતું હેલું થઈ ગયું પેલા કેવું લાગતું પેલા આમ આવ્યા ને ત્યારે પેલા વાર આવ્યા 2 વાર તો એવું લાગતું હવે એવું નથી લાગતું હવે આમ રિલેક્સ થઈ જાય હા હવે હા ના હવે હાવ નહીં કા કેટલો ટાઈમ છે લગભગ 2-3 મહિના થી આ કોઈ ધ્યાન નથી પહેલી ફેરે આવ્યા ને ત્યારે તો એને બહુ તકલીફ પડી અત્યારે તકલીફ પડી બે દિવસ થોડી તકલીફ પડી હા તકલીફ પડી હતી એટલે અત્યારે જો કે આ ટસક્યા પડ્યા ને એટલે 1-2 દી લાગશે એવું પછી કઈ વાંધો ન અત્યારે તો હાવ આરામ જ છે કાંઈ રેડી હા બિલકુલ રેડી ઓકે ને રેડી અત્યારે હાવ રેડી હા બધું વળી એવું લાગે વચ્ચે આવશું એમ તો અમે તમારી મુલાકાત લેવું આવવાનું બાકી હવે કઈ જરૂર નથી પણ ઇનકેસ એવું કઈ હોય તો આપણે 2-3 મહિના જે ગાડી દબાતી હતી બરોબર L4 L5 માં એ અત્યારે સાવ ઓકે થઈ ગઈ છે પણ થોડું ધ્યાન રાખવાનું તમારે બધું મેં તમને કીધું બરોબર ના ના એ બેસવામાં એમ તો ધ્યાન જ રાખવું હજી કા વજન તો કઈ ઉપાડતી જ નથી હજી આપણે કે ઓપરેશન કર્યું હોય તો આપણે ના ઈ વજન તો ઉચકવાનું ઉચકતી જ નથી ના વજન બધું કામ થશે ધીમે ધીમે બધું કામ અમારે 3 જણા હે કાઈ ન હોય હવે કઈ થતું ને તો ના ના સરસ